शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी अय्ये हरि धारिता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા वंदु संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। सत्संग दीक्षा पारायणना तृतीय दिने આપણે સૌ કોઈ એકત્રિત થયા છીએ અને આજના દિવસે સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક નંબર 121નું આપણે એ નિરૂપણ સાંભળવાના છીએ। આમ તો આ શ્લોક એટલો અગત્યનો છે કારણ કે ઘણી બધી વખત આપણને એ બાહ્ય કંઈક કુસંગ કે કંઈક એવા મિત્રો કે એવી એક કંઈક બુદ્ધિ કે તર્કના લીધે એ આ સત્સંગ મૂકવાનું આપણને મન થાય અને એવા ઘણા બધા પણ સંજોગો આપણા જીવનની અંદર આવે છે કે જ્યારે આપણને આ સત્સંગમાંથી અરુચિ થઈ જાય છે। આપણને હરિભક્ત ગમતા નથી, આપણને કાર્યકર ગમતા નથી, સ્વયંસેવક પણ ગમતા નથી, અરે સંત પુરુષ કે સંતો પણ ગમતા નથી અને છેલ્લે અંતે એ ભગવાન પણ ગમતા નથી અને સત્સંગ સાવ ચૂથાઈ જાય છે। આપણે સત્સંગમાં ઘણા બધા એવા ઉદાહરણો સાંભળેલા છે કે એક સ્વાદના લીધે પ્રશ્નો થયેલા છે અને સત્સંગ મૂકીને વયા ગયા છે। એક હઠનો સ્વભાવના લીધે એ ભગવાનને પણ ત્યાગ કર્યો છે મત્સ્યાના ફૈબા। એક માન ન જળવાયું તો અલૈયા ખાચરે પણ સત્સંગનો ત્યાગ કર્યો અને બીજા 4000 એવા સત્સંગી હતા એને બિન સત્સંગી જેવા કરી નાખ્યા। એ માનના લીધે એ હરખા પટેલનો પ્રસંગ પણ આપણને ખ્યાલ છે। પરંતુ આ તો કંઈક સ્વભાવ કે પ્રકૃતિ કે પંચ વિષયો પ્રત્યેની આસક્તિ સંબંધિત એ વાતો એ આપણે જાણીએ છીએ। પરંતુ આજે આપણે આ સત્સંગ દીક્ષા પારાયણના તૃતીય દિને આપણે એવી વાત એક સમજવી છે કે ખરેખર આ બધાય તો સ્વભાવ કે પ્રકૃતિ હશે કે અભાવ અવગુણ લેવાની ટેવ હશે તો સત્સંગમાંથી પડી જશું। પરંતુ ઘણી બધી વખત એ આપણા જીવનની અંદર ક્યારેક આપણી સત્સંગ આપણે કરતા હોય નિંદા થતી હોય, ક્યારેક આપણને શરમ આવતી હોય છે, ક્યારેક આપણે મુશ્કેલી આવી જાય તો ત્યારે આપણે ભગવાન અને આ સત્પુરુષનો આપણે ત્યાગ કરતા હોઈએ છીએ। તો આ શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજ શું કહે છે સૌ પ્રથમ આપણે આ શ્લોકનું શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે ઇતિહાસમાં આપણે એવા ઘણા બધા આજે દ્રષ્ટાંતો સાંભળવાના છે અને વર્તમાન કાળે પણ એવા પ્રસંગોનું આચમન કરીશું કે જે પ્રસંગો સાંભળીને એ આપણને એક પ્રેરણા મળે કે ખરેખર સત્સંગ તો શીર્ષમાં સાટે જ તે એ પાળવો જોઈએ। તો સૌ પ્રથમ આપણે શ્રવણ કરીએ સત્સંગ દીક્ષા ગ્રંથના 121મા શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજ લખે છે, નિંદા લજ્જા ભયાપદ્યભ્ય સત્સંગમ ન પરિત્યજ્યતે સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કહિર્ચિદમ ગુરુમ। તો આ વિધાનની અંદર એ મહંત સ્વામી મહારાજ કહે છે કે નિંદા કે લજ્જા કે ભય કે મુશ્કેલીઓના લીધે ક્યારેય તે સત્સંગ કે સ્વામિનારાયણ ભગવાન કે એમની ભક્તિ અને ગુરુનો ત્યાગ ન કરવો। જો આપણા જીવનની અંદર ઘણી બધી વખત એવી મુશ્કેલ પરિસ્થિતિ આવવાની છે, એવા સંજોગો બનવાના છે કે જે સંજોગો આપણને ગમવાના નથી, પરંતુ આ સંજોગો વચ્ચે પણ આપણે સ્થિર રહેવા માટે એ આ શ્લોક અગત્યનો છે। અને મહંત સ્વામી એટલે જ કહે છે કે જો નિંદા ને લજ્જા ને ભય ને મુશ્કેલી તો આવવાની જ છે, પણ એના લીધે તમે સત્સંગ કે ભગવાન કે ભક્તિ ને કે ગુરુનો ત્યાગ કરો તો એ વ્યાજબી વાત કહેવાય નહીં। કારણ કે જો આ વિધાનની અંદર શું આપણને જોવા મળે છે કે તન ધન જાતા હરિજન હોય તે હરિભક્તિથી નવ ચડે।
એ ભલે શરીરમાં રોગાદિક આવે, એવી વિપરીત પરિસ્થિતિ આવે, અરે ધન પણ બધું લૂંટાઈ જાય, સત્તા પણ બધી વહી જાય, પણ જે હરિજન, જે ભક્ત સાચો છે ને ભગવાનનો, તે પોતે ભક્તિ મુક્તો નથી. જો આપણને ઇતિહાસમાં એવા ઘણા બધા દ્રષ્ટાંતો જોવા મળે છે. નરસિંહ મહેતા, તો એના જીવનમાં કેટલા પ્રશ્નો આવ્યા છે. જીવંત પર્યંત સુધી પ્રશ્નો વચ્ચે જ જીવન જીવ્યા છે ને, પણ છતાં પણ તમે જુઓ કે એ પોતે જે ઊંડી લખે ને ભગવાન સ્વીકારે. અને શામળશાનો વિવાહ તો ભગવાને કર્યો, એ કુંવરબાઈનું મામેરું ભગવાને કર્યું. અરે જુનાગઢની અંદર દ્વેષીઓ દ્વારા એમને આમંત્રણ આપવામાં આવ્યું અને ગરમ ફળફળતું પાણી એમને એક પાત્રમાં આપવામાં આવ્યું અને કહ્યું તમારી સાથે ભગવાન છે ને, કયો વરસાદ પાડે ને ઠંડુ થઈ જાય પાણી. તો મલાર રાગ ગયો અને એ સ્વાભાવિક રીતે એ પાણી ગરમ હતું ને તો એ ઠંડુ થઈ પણ ગયું. અરે એની પત્ની એની મૃત્યુ પામી, પણ શું બોલે છે? ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું ગોપાળ. તો જો આ એક નરસિંહ મહેતા નહીં, પણ મીરાબાઈ તમે જુઓ, જલારામ બાપા જુઓ, તમે બાપા સીતારામ આપણે કહીએ, આ બધા ભક્તોના જીવનની અંદર મુશ્કેલી અને પ્રશ્નો આવ્યા જ છે. પરંતુ આ મુશ્કેલી કે પરિસ્થિતિ વચ્ચે પણ પોતે શિર સાટે, પોતે જે સત્સંગ સંપ્રદાય, જે ધર્મ, એની અંદર પોતે અચળ ટેક રાખી છે, પતિવ્રતાની ટેક રાખી છે. એટલે આ મહત્વની વાત છે, આ કોઈ સામાન્ય વાત નથી. આજના તૃતીય દિવસે એ શિર સાટે સત્સંગ આપણે પાલન કરવાની વાતો જ ત્યાં આપણે સમજવાની છે. પ્રશ્ન એક એ પણ થાય કે આ સત્સંગની અંદર આવે શું? તો જો સત્સંગની અંદર છે ને 3 બાબતો આવે છે ને આ 3 બાબતોનો આપણે ક્યારેય તે ત્યાગ કરવા નથી. એક તો પ્રથમ આવે સ્વામિનારાયણ ભગવાન, આપણા ઈષ્ટદેવ ભગવાન, પછી આવે ગુરુ અને પછી આવે ભક્તિ. કારણ કે એકાંતિક ધર્મમાં એ ભક્તિ એક અગત્યનું એક અંગ છે અને એ સાધન છે, અને ભક્તિથી જ ભગવાનને વશ કરી શકાય છે. પ્રહલાદજીએ 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું પણ ભગવાન નો જીતાયણા, પરંતુ એ ખાલી 6 માસ તપ કર્યું ને એમાં ભગવાન એ જીતી ગયા. તો જો આના આધારે આપણે કહી શકીએ કે આ સ્વામિનારાયણ ભગવાન હોય કે ગુરુ હોય કે ભક્તિ, આનો આપણે ક્યારેય ત્યાગ કરવાનો નથી. અને જો આપણે ત્યાગ કરીએ ને તો આપણે કંઈક અણસમજુમાં આપણું નામ આવે. હજી આપણે ખરા અર્થની અંદર ભગવાન અને સંતને એ ઓળખ્યા નથી. જો સારા કામની અંદર છે ને 100 વિઘ્ન આવે છે. ગમે તે કામ સારું કરો ને એમાં વિઘ્નો આવે જ તે. અને આ ઘણા બધાને અનુભવ પણ થયો હશે. એમાં ભક્તિ કરવી ને એ તો સારામાં સારું કામ કરી કહી શકાય. એટલે સ્વાભાવિક રીતે એમાં મુશ્કેલીઓ આવવાની શક્યતા તો છે જ તે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે કે આમ કોટી કલ્પે પણ છે ને આ વાત હાથ આવી છે, પણ એ સત્સંગ રાજાને, નાતીલાને, ઘરનાને, માણસને નથી ગમતો. અને આપણે અનુભવ પણ કર્યો હશે કે જ્યારે આપણે ભગવાનની સેવા કરતા હશું, જ્યારે મંદિરે સેવામાં હશું, ત્યારે ઘણા બધાને, ઘરના સભ્યોને નહીં પણ ગમે. સ્વાભાવિક રીતે આપણા જે સંબંધીઓ રહ્યા ને એ બધાય તે પોતાને કર્મને આધીન પોતે આપણે સૌ કોઈ મળ્યા છીએ. બધાયનું પોતપોતાનું એક જ્ઞાન છે, પરંતુ આપણે જ્યારે ભક્તિ કરતા હોય ને ત્યારે ઘણા બધાને ગમતું પણ નથી. અરે સગા સંબંધી તો મનની અંદર એવાય વિચાર કરે છે કે ભારે ભક્તાણો, ભારે ભગત થઈ ગયો, એ જ ભગવાનનું ભજન કરે છે, આપણે તો કંઈ કરતા જ નહીં હોય ને, વ્યવહારે તો ઊભું રહેવું પડે ને. આવા વાક્યો તમે સાંભળ્યા હશે અને અનુભવ્યા પણ હશે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ઘરના માણસને નથી ગમતો. બીજું ગુણાતીતાનંદ સ્વામી એમ કે છે ઇન્દ્રિયોને, અંતકરણને પણ નથી ગમતો. મનને ક્યારેય સત્સંગ કરવો ગમતો નથી. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો કે જેના દ્વારા આપણે સત્સંગ કરવાનો છે, પણ એને પણ એ ભગવાનના દર્શન કરવા કે ભગવાનનું એ વાંચન જે શાસ્ત્રોનું એ કરવું ગમતું નથી. એટલે સ્વાભાવિક રીતે આ ઇન્દ્રિયો હોય કે અંતકરણ હોય કે નાતીલા હોય કે ઘરના માણસો હોય, એ કોઈને ગમતો નથી. પણ ગુણાતીતાનંદ સ્વામી હવે મુદ્દાની વાત કરતા કહે છે કે એક જીવને જ ગમે છે અને માયા તો પેટ કૂટે છે ને મારા હાથથી ગયો. અને જો આ માયામાં બધા આપણે સૌ કોઈ ફસાયેલા છીએ. એટલે આ શિર સાટે સત્સંગ આપણે જો કરવો હોય ને
તો આ બધાયનું આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને જો વાત આપણને બહુ મોટી મળી છે, આ જગતમાં તમે જુઓ ને તો માયાનો રંગ રહ્યો ને એ બધાયને લાગે જ છે, પણ જો આપણને ન લાગે ને તો એના માટે આપણે આ સત્સંગ સાચવવાનો છે ને એના માટે આપણે આ સત્સંગ કરવાનો છે. મહંત સ્વામી મહારાજે આ શ્લોકની અંદર એ જ આપણને શીખવ્યું છે કે આ સત્સંગ છૂટી જવાની જો આ બધી શક્યતાઓ છે અને આ શક્યતાઓને આપણે સમજવાની છે. એટલે બીજી વખત આપણે જ્યારે પણ સત્સંગ કરીએ, જો દરેકને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, અક્ષરધામમાં જવું છે, બ્રહ્મરૂપ થવું છે, એવી સ્થિતિ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી છે, પરંતુ જો આ બધું મનની અંદર હશે અને જો આ ભય ને મુશ્કેલીથી જો આપણને મૂંઝાઈ જશું ને તો આ સત્સંગમાં આપણે રહી નહીં શકીએ. આ પણ એક વાત સાચી છે. એટલે આપણને મહંત સ્વામી મહારાજ એ આપણને આ સમજાવે છે. તમે જો માયા ક્યારેક નિંદાના રૂપની અંદર જોવા મળે છે, ક્યારેક શરમ સંકોચના રૂપમાં જોવા મળે છે, તો ક્યારેક પાછું કેવું હોય છે કે જે મહાન જે અમુક વ્યક્તિઓ હોય, વૈજ્ઞાનિકો, જે આમ તો સ્વાભાવિક રીતે નાસ્તિક જ હોય, સંશોધનો કર્યા હોય પણ નાસ્તિક રીતે બોલતા હોય, તો એનોય તે ડર આપણને લાગતો હોય છે, એના વાક્યો આપણને સાચા મનાય છે. તો ક્યારેક આપણા જીવનમાં કંઈક આપત્તિ આવે તો ત્યારે આ માયા પાછો ડગવાનો પ્રયત્ન પણ કરે છે. તો એ વખતે આપણે ગુરુ કે ભગવાન કે ભક્તિ છે ને મૂકવાનું નથી. અને એટલે જ તે જો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ગાય છે, હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે. એ હરિનો જન, ભગવાનનો ભક્ત એને જ સાચો કહેવાય કે જે ઉરમાં હિંમત રાખે. જો શૂરવીરતા રાખવી ખૂબ જરૂરી છે. આજે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર જુઓ કે શૂરવીરતાની પ્રથમ જરૂર પડવાની છે. તમારે સારું એવું આધ્યાત્મિક માર્ગની અંદર પણ એક સાધક તમે છો ને એવી સાધના કરવી છે, તો એના માટે તમારે શૂરવીર થવું પડશે. બાકી શરીર એ સાધના માટે એ તૈયાર નહીં થાય. એ ઘરના સગા સંબંધીઓ હોય કે માયા હોય કે વિષયો હોય કે સ્વભાવો હોય, એને આ ગમતી વાત નથી ભગવાન તરફ વળવીને આપણે, પણ આ જીવને પાછું એ ભગવાન તરફ વળવા માટે પોતે પ્રેરાય છે. આત્મા તો શુદ્ધ છે, આત્માને તો ત્યાં સુધી પરમાત્મા સુધી જવું જ છે, મિલન કરવું જ છે, પરંતુ આ બધાય માયાના જે તત્વો રહ્યા ને એ બધાય તે એ આમાં ફસાયેલા જોવા મળે છે. અને વિપતે વર્તી રે કેદી દિન વચન નવ ભાખે. એની રીત કેવી હોય છે તો એ પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા. એ પેટ કટારી, આમ કહેવાય ને કે પેટમાં આમ કટાર ભરાવી દે, હવે પછી કાંઈ બેસવાનું કે ઘરે જવાનું મન ન થાય. એ તો બસ હવે બસ પેટમાં કટાર નાખી દીધી એટલે હવે મરવાનું ફાઇનલ છે. એટલે સામે હવે બીજાને પોતે ઘણા બધાને પોતે એ રણશીંગાની અંદર એ મારી જ નાખે. તો એ પોતે એવી હિંમત ભરે શૂરવીરતા સાથે પોતે આગળ વધે છે. તો આવી રીતે આપણે સન્મુખ ચાલવાનું છે. અને કાંઈ ભગવાનની ભક્તિ કરીએ છીએ તો કાંઈ નાની સૂની વાત નથી, એ કાંઈ છાના માના નહીં, બસ છડે ચોક કહેવાનું છે કે ભાઈ ભગવાન, હું મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, હું પ્રગટ ગુરુહરિ એ મહંત સ્વામી મહારાજ એ મારા ગુરુ છે ને હું એનો આશ્રિત છું. તો આ જે વાતો રહીને એ જો શાસ્ત્રીજી મહારાજે, એ ગુણાતીતાનંદ સ્વામી હોય, એ ભગતજી મહારાજ હોય, એ યોગીજી મહારાજ હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ હોય, કરી રહ્યા છે. એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે. અને પાછા ન વળે રે કોઈ ના તે તડન ન રહી જાય. એ પાછા હવે વળવાનું નથી. ઘણી બધી વખત આપણે જોયું હશે કે નિંદા થાય ને એટલે આ નિંદાના લીધે પણ એ આપણે ભક્તિ કરતા નથી. તો તમે જો ઘણી બધી વખત ભક્તિ નથી કરતા ને એનું કારણ શું છે? અમુક એવા બુદ્ધિહીન જ આપણે કહી શકીએ. કારણ કે જો તમે એવા બધા પ્રકારના તર્ક વિતર્ક લાવો ને કે મને જે વસ્તુ દેખાય ને તેમાં જ હું માનું, આપણને ક્યાં ઓક્સિજન દેખાય છે? નથી દેખાતો તોય કેમ માનીએ છીએ? ઘણા બધા એમ કહેતા હોય કે મને તો સ્પર્શ થાય ને એ જ વસ્તુ હું ગમું, હું માનું. તો ક્યાં સૂર્યને ક્યાં સ્પર્શ તેમ કરો? અને બહુ તે આપણને એટલી બધી તર્ક વિતર્ક હોય તો વીજળી ક્યાં દેખાય? પણ પ્લગમાં આંગળી ભરાવજો ખબર પડે, કરાય નહીં, એ મૃત્યુ જ થાય. પણ આ બુદ્ધિહીન વ્યક્તિઓ વિશેની વાતો છે. તો સ્વાભાવિક રીતે આવા અણસમજુ વ્યક્તિ તરફથી આવા જ્યારે શબ્દો સાંભળવા મળે ને
કે જો તમે આટલી બધી ભક્તિ કરો છો તોય ભગવાને તમારો સાથ તો આપ્યો નહીં. નરસિંહ મહેતાને જ બચાવ્યા, મીરાબાઈને જ બચાવ્યા, તો તમને કેમ ન બચાવ્યા? તો ખરેખર છે ને તમે ભગવાનની ભક્તિ નથી કરતા, ખોટી ભક્તિ કરો છો. તો જો આવા શબ્દો જ્યારે સાંભળીએ ને ત્યારે આ નિંદાને લીધે આ ભક્તિમાં ડગી જવીશ. એટલે મુક્તાનંદ સ્વામીએ ગાયું છે કે હરિગુણ ગાતા દુરીજનિયાનો ધડકન મનમાં ધારીએ. એ ભગવાનના જ્યારે ગુણ ગાતા હોય ને, હવે દુર્જન્યા હોય ને તો એને તો કામ જ એ છે. આપણે એનો અવગુણ નથી લેતા, પરંતુ પોતે એક નાસ્તિકપણાના શબ્દો જે વાપરે છે ને એટલે આપણે એને કહીએ છીએ. તો એ શબ્દો આપણે નથી સાંભળવાના. ભક્તિ કરતા કોઈ નિંદા કરે ને તો એ શૂરવીર થઈને આપણે માર્ગ પકડી રાખવાનો છે. આપણે જે રસ્તે જવું છે ને એ રસ્તો કંઈ સાધારણ નથી. એકાંતિક ધર્મ એમનામ સિદ્ધ નહીં થાય. ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય તો એમાં ઘણા બધા એવા પ્રશ્નો આવશે, ઘણી બધી એવી પરિસ્થિતિ આવશે. તો એ પરિસ્થિતિ કે પ્રશ્નોનું સમાધાન ક્યારે થશે? કે જ્યારે આપણા જીવનની અંદર આ મુદ્દો વણાયેલો હશે ને તો થશે. તમે જો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ હવે પોતે ત્યાગી, પણ જ્યારે ભગતજી મહારાજનો સમાગમ કરતા, પોતે ગૃહસ્થ હતા ભગતજી મહારાજ, કેટલી બધી નિંદા થતી હતી, પણ જો સાચા માર્ગે ચાલતા હતા. છતાં એમને જો સહન કરવાનું આવ્યું કે ન આવ્યું? આવ્યું. પણ એમને જો સત્પુરુષને ન છોડ્યા, ભગવાનને ન છોડ્યા, સત્સંગ અને ભક્તિ ન છોડી, ત્યારે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ દિગંતમાં ડંકા વાગે છે. એમનામ દિગંતમાં ડંકા વાગ્યા નથી. એના પાછળનું કારણ છે કે નિંદાની એ આવી છે ને, તો નિંદા સામે પોતે એ પ્રતિકાર કે પડકાર રૂપે નહીં, સહન કરીને પોતે સત્સંગમાંથી એ વયા નથી ગયા, એમનામ સ્થિર રહ્યા છે ને ભક્તિ મૂકી નથી, ભગવાનને મૂક્યા નથી, સત્પુરુષને મૂક્યા નથી. ત્યારે આ શક્ય છે, એમનામ આ શક્ય નથી. એટલે યાદ રાખવું આપણા જીવનની અંદર કે ટીકાના તીરથી પાછો નથી પડવાનું. શૂરવીર થઈને બસ નમ્રતાપૂર્વક આપણે જવાબ આપવાનો છે. એકવાર છે ને વસોના હરિભક્ત નામ એમનું તુલસીભાઈ. હવે તુલસીભાઈને ત્યાં 20 સંતોના છે ને મંડળને પોતાના ઘેર આમ જમવા માટે તેડાવ્યા હતા. એટલે ત્યારે સમાજના બધા આગેવાન છે ને કશ્યાભાઈએ માણસ દ્વારા કહેણ મોકલાવ્યું કે સ્વામિનારાયણના છે ને મુંડિયાને રજા આપો. હવે આ વાત છે ને તુલસીભાઈને ખબર પડી. હવે સામે સંદેશો કહેવડાયો, આગેવાન છે, અને શું કહ્યું કે આ મુંડિયા તો માથા સાટે છે, અને કશ્યાભાઈને જો પેટમાં દુખતું હોય ને તો અહીંયા મોકલજો, પણ સાધુ તો અહીંયા જ રહેશે અને અહીંયા જ તે રસોઈ એમની છે ને અહીંયા જ જમશે. તો આ રીતે જો તમે આપણે સત્સંગની અંદર આજ શીખવાનું છે. આજ આ સત્પુરુષને આપણી ગુણાતીત ગુરુ પરંપરા આપણને શીખવે છે. બોટાદના શ્રી નરસિંહસિંહ જોશી, હવે આ પોતે ભાવનગરની કચેરીની અંદર ગયા ને ત્યારે આમ મૂળુ નામના એક હતા, પોતે દ્વેષી હતા, તો આમ શ્રીજી મહારાજનું વાકું બોલતા થાય. એટલે હવે આ સાંભળીને છે ને નરસિંહભાઈએ તો કચેરીમાં જ પડકાર કર્યો કે તું હવે બોલતો નહીં, સ્વામિનારાયણ તો ભગવાન છે. અને 2-3 વાર આવી રીતના કીધું ને એટલે ઓલા ભાઈ તો હતા ને ચૂપચાપ થઈ ગયા, બેસી ગયા. તો જો આ પોતે એક પતિવ્રતાની ટેક તો રાખી, પણ સાથે સાથે પક્ષ રાખ્યો આ નરસિંહ જોશીએ. તો જો યથાર્થ ભક્તની રીત જ આ હોય કે હરિગુણ ગાતા દુરીજનિયાનો ધડકન મનમાં ધારીએ, શિરને માં સાટે સ્વાછો સ્વાછે સુંદર વર સંભારીએ. તો જો આપણે આપણા જીવનની અંદર આ શીખવાનું, જો આ સત્સંગ દીક્ષા પારાયણ એ આપણને કંઈક એવી સાચો દિશા આપશે, સાચો માર્ગ આપશે. કારણ કે ગાગરમાં સાગર સમાન આ સત્સંગ દીક્ષા ગ્રંથ છે. જો આપણને આ શ્લોકની અંદર આપણને એ સમજવા મળે છે કે જેમ આપણે ટીકા કે નિંદાથી નથી ગવાયું ને, એમ આપણે લોક લાજથી પણ એ નથી પડછાવાનું અને પાછી હટ નથી કરવાનું. કારણ કે ઘણીવાર છે ને લાજ શરમના કારણે છે ને સત્સંગમાંથી આમ પાછા પડી જવાય છે. આમ જેને અંગ્રેજીની અંદર છે ને પીર પ્રેશર પણ કહેવામાં આવે છે. આમ તો તિલક ચાંદલો કરીશ તો આમ લોકો શું કહેશે, આમ કદાચ મારી આમ ઠેકડી કરશે તો, અને આ તિલક ચાંદલો તો એ મને ઘણા બધા નિયમો બંધનમાં રાખે. આવા બધા ઘણા બધા વિચારો આપણે કરતા હોઈએ છીએ. આમ કોઈક આપણે લગ્ન પ્રસંગની અંદર એ બહાર ગામ જતા હોય ને
તો ત્યારે ત્યાં આપણે કંઈક પૂજા કરવાની થાય ને આજુબાજુ કોઈ પૂજા ન કરતો હોય ને આપણે એક પૂજા બધા વચ્ચે પાથરીએ તો કેવું લાગશે? આમ શરમ આપણને આવે. જો ભગવાનની ભક્તિ કરવામાં શરમ ક્યારેય રાખવાની નથી. શરમ ક્યારે આવવી જોઈએ કે જ્યારે તમે અપ્રામાણિકપણે વર્તન કરો, ખોટું બોલો, અસત્ય આચરો ને એ ત્યારે એ શરમ રાખવાની. ભગવાનની ભક્તિ કરવામાં શરમ ક્યારેય રાખવાની નથી. અને આવા ઘણા બધા કારણથી ભક્તિ જો છૂટી જાય, પૂજા આપણે એ દિવસે નથી કરતા તો આપણે શરમ છોડવાની છે અને ભક્તિ નથી છોડવાની. શરમ છોડી દેશું તો ભક્તિ આપોઆપ થશે. એકવાર છે ને ભુજના એક કાયસ્થ વિધવા લાધીબાઈને છે ને શ્રીજી મહારાજે કીધું કે આમ તમે છે ને આમ 16 શણગાર સજીને માથે આમ બેડું મૂકીને આમ ભર બજારમાંથી પસાર થઈને અમારી પાસે આવો. વિચાર કરો, એ સમયની અંદર એ વિધવા બાઈ છે. હવે સતી પ્રથાના ત્યારે રિવાજો ચાલતા હતા, કુરિવાજો. પણ આ વિધવા કાયસ્થ એ લાધીબાઈએ શ્રીજી મહારાજે જ્યારે આટલું કહ્યું ને, અને પોતે એક વિધવા મહિલા હોવા છતાં પણ એ કપરું કામ હતું, પણ છતાં કોઈકે એ સ્વાભાવિક રીતે કહ્યું કે આ તું લાધી ત્યાં કોનું ઘર માંડ્યું? કારણ કે ભર બજારમાંથી એ પોતે એ 16 શણગાર સજીને પોતે ચાલે છે. અને ત્યારે આ લાધીબાઈએ કેફથી શું કીધું કે પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું. તો જો આ સત્સંગ કરવાની એ રીત રહીને એમની શરમ મૂકીને પોતે એ સત્સંગ કરતા થાય. એમ ભગવાન અને સંત આપણને જે આજ્ઞા કરે એમાં શરમ આપણે રાખવાની નથી. આપણે ભક્તિ કરીએ છીએ, ત્યાં ક્યાં આપણે ખોટું કામ કરીએ છીએ શરમ આવે? ઘણી બધી વખત આપણે જો ભયના લીધે તે એ આપણે સત્સંગ એ નથી કરતા અને ભક્તિ નથી કરતા, તો કોઈકની બીકના લીધે તે ભક્તિ છૂટી જાય છે. કે હું આમ તિલક ચાંદલો કરીશ તો આમ મારા જે બોસ રહ્યા હવે એ મારી બઢતી કરવાના છે, પ્રમોશન, તો આમ અટકાવી દેશે તો શું થશે? આમ નોકરીમાં કાઢી નાખશે તો શું થશે? અરે બીજી મળશે ભગવાનની દયાથી. પણ જો આવા વિચારો આપણે મોળા કરીએ છીએ તો જો સાચો ભક્ત હોય ને એ શિર સાટે સત્સંગ રાખે છે. શાસ્ત્રીજી મહારાજના ભક્તોને આપણે યાદ કરીએ, એમને કેટલા કષ્ટો સહન કર્યા છે. શાસ્ત્રીજી મહારાજે જ કરેલા જ, પણ એમને એ સંતો હોય, એમના સાથે સાથે હરિભક્તો હોય, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં, કોઈ પણ પ્રકારની એ પૈસાકીય નહીં, નાણાં આમ સ્વાભાવિક રીતે માણસો નહીં, દાણા નહીં, પાણા નહીં, આવું આપણે ઘણી બધી વખત સાંભળેલું છે. પણ છતાં પણ એ ઉમંગથી એ શાસ્ત્રીજી મહારાજના ભક્તો શું ગાય છે? જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા. તો જે દુઃખ થાય ને એ થવા દેજો તમતાર. એ અમે કાંઈ મૂંઝાઈ થોડા જવાના? અને ખરેખર એ ભક્તો રહ્યા ને એ પોતે આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હતા ને પાછા કેફથી ભગવાનનું ભજન જ એટલું એ કરતા હતા. તો ગમે એવું દુઃખ આવવાનું હોય ને તો એ આવે. ભગવાન સાચા મળ્યા છે, ગુરુ સાચા મળ્યા છે, બીક પછી શાની હોય? સત્સંગ રહ્યો ને એ આપણા આત્માના કલ્યાણ માટે છે. અને આ સત્સંગ મળ્યો ને એ બહુ મોટી વાત કહેવાય. કારણ કે 800 કરોડની વસ્તીની 800 કરોડ એ વસ્તી છે, એટલે કે માણસો છે. તમે સ્ત્રી પુરુષ છોકરાઓ બધા આવી જાય એની અંદર. અત્યારે આ દુનિયાની અંદર આટલી વસ્તી જોવા મળે છે, ક્યારે મનુષ્યની જ વાત થાય છે, બીજી આપણે યોનિની વાત કરતા નથી. તો એમાંય તે એ તમને આ સત્સંગ મળ્યો ને એ બહુ મોટી વાત કહેવાય. આવા ભગવાન જેવા સંત મળ્યા ને અને તમે એમના શરણે, જો આપણને આ પ્રાપ્તિનો કેફ નથી આવતો, કારણ શું? હજી આ પ્રાપ્તિને આપણે પ્રતીતિમાં પરિવર્તિત નથી કરી. એટલે મહંસો એમાં જ વારે ઘડીએ આપણને કહે છે કે પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ માટે કરો. એ આપણે કરીશું ને, કેવા ગુરુ મળ્યા, એ તો કૃતાર્થપણું આવશે. તો આપણને એ પૂર્ણ કામ, જે આપણે પ્રથમ જ દિવસે આપણે જે શ્લોક આપણું જે નિરૂપણ કર્યું હતું, ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રેયાત. તો એ હું ધન્ય, હું નિષ્પાપ, નિર્ભય, સુખી. પણ આ અનુભવ અંદરથી રણકાર નથી આવતો. તો એનું કારણ શું છે? હજી આપણે એવી રીતે ભગવાન અને સંતનો આશરો નથી કર્યો. તો આ આશરો રહ્યો ને એ અગત્યની વાત છે. મન કર્મ વચને હજી આપણે સત્પુરુષમાં એવું જોડાણ નથી થયું
કે જેના લીધે આપણને એ સુખનો, એ શાંતિનો, એ નિર્ભયપણાનો, નિશ્ચિતપણાનો એ અનુભવ આપણને થાય. એટલે આપણા જીવનની અંદર આ વાત અગત્યની છે ને, એને અગત્યની વાત રાખવાની છે. એકવાર છે ને શ્રીજી મહારાજે દાદા ખાચરને આજ્ઞા કરી કે તમે છે ને રામાનંદી વેશ ધારણ કરો અને ટીલા ટપકા કરો ને હાથમાં ઢોલક મંજીરા લ્યો અને પાછા પગમાં ઘૂંઘરા બાંધીને છે ને તમે નીકળો અને ભાવનગરમાં વજેશીના દરબારમાં તમારે આ રીતે જવાનું છે. દાદા ખાચરે તો આદેશ સાંભળ્યો. જો દાદા ખાચરના જીવનની અંદરથી આપણને ઘણા બધા એવા પ્રસંગો પ્રાપ્ત થાય છે કે જેમના લીધે આપણને ખ્યાલ આવે કે ખરેખર એ પોતે જે કરવા માગતા હતા કે ભગવાનને મારે રાજી કરવા છે, એમને કરી બતાવ્યું છે. અને હવે આટલો આદેશ મળ્યો ને તરત તૈયાર થઈ ગયા અને ઉપડ્યા. ત્યાં બધાએ ગલઢેરાઓ હતા ને શ્રીજી મહારાજને વાત કરી કે પ્રભુ દાદો તો દરબાર કહેવાય અને એને આપે આવી આજ્ઞા ન કરાય. પછી શ્રીજી મહારાજ પાછા બોલાવ્યા કે લા અમારી ભૂલ થઈ ગઈ, એમને પાછા બોલાવો. અને એમ કરીને પછી સ્વાભાવિક રીતે એ પાછા આવે છે. પણ જો એ કર્યું ને તો એ દાદા ખાચરને શરમ આવી નથી. તો આમ તો આ રીતે શ્રીજી મહારાજે એક મનુષ્ય ચરિત્ર કર્યું, પણ એ વખતે દાદા ખાચરે કહ્યું મહારાજ શરમ તો છે ને ત્યારે આવવી જોઈએ કે ત્યારે તમારી જ્યારે આજ્ઞા ન પડે ને ત્યારે શરમ આવવી જોઈએ. તો જો આવો પોતે કેફ રાખીને પોતે ભક્તિ કરતા હતા, તો આવા ભક્ત માટે શ્રીજી મહારાજે વચનામૃત લોયાના 3જા વચનામૃતમાં કીધું છે કે જેને ભગવાન અને સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તો તે ભગવાન અને સંતને અર્થે એ લોકલાજનો પણ ત્યાગ કરે, એ ધનનો ત્યાગ કરે, એ સંપત્તિનો ત્યાગ કરે, સ્ત્રી પુરુષનો ત્યાગ કરે, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે. તો જો એટલે જ તે એ બ્રહ્માનંદ સ્વામીએ પણ સાચું ગાયું છે ને કે રે ન ડરું હું લોક તણી લાજે, રે શિર ઉપર ગિરધાર ગાજે, આ દેહ ધર્યો નટવર કાજે. તો આ દેહ આપણને મળ્યો છે તો એ બસ ભગવાનના સંતના શરણની અંદર એ આપણે સમર્પિત થઈને એ ભક્તિભાવથી આગળ વધવાનું છે. કારણ કે એ લોકલાજની જેમ જેમ એ આ સાચા ભક્ત હોય ને એ કોઈના ડરથી પણ ભક્તિ કે સત્સંગ ન છોડે. ઘણી બધી વખત માણસને ડર રહ્યો ને એ પાછા હઠ કરાવે છે. ઘણું બધું કાર્ય આપણે એટલે જ નથી થતું, હું ડર થઈ ગયો, આપણા જીવનમાં ભય આવ્યો. તો જો ભક્તિ કે સત્સંગ ન છોડે અને પાછા ઉમંગથી પણ જો ઘણી બધી વખત આપણે સાંભળ્યું છે ને હરિલીલામૃતની અંદર તો લખ્યું છે સર્વે થકી શ્રી હરિ છે સમર્થ, બીજા તણી બીક બધાની વ્યર્થ, શરીરને સંકટ શ્રેષ્ઠ થાય, તથાપી સત્સંગ નહીં તજાય, ફણેન્દ્રને તો મણિપ્રિય લાગે, તે જીવતા તો કદીએ ન ત્યાગે, સત્સંગ કીધો નિજ શીશ સાટે, નહીં તજુ નાત તણે ઉચાટે, જો કોઈ રાજા કદી કાંધ મારે, જો લોક ધિકાર ઘણા ઉચારે, સંબંધી સર્વે પ્રતિકૂળ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. તો આ હરિલીલામૃતની અંદર એ લખવામાં આવ્યું છે કે સર્વે થકી એ શ્રીજી મહારાજ સમર્થ છે, બીજાની બીક જ નથી રાખવાની. શરીરની અંદર એ સંકટ આવે, પ્રશ્નો આવે, જો શરીર છે રોગનું ઘર છે, પ્રમુખ સ્વામીમાં જ ઘણી વખત કહેતા, પરંતુ છતાં પણ એ આપણે સત્સંગ નથી ત્યજવાનો. જેમ ફણિન્દ્ર હોય ને એને મણી બહુ પ્રિય હોય, એ જીવતા તો કદીએ એનો ત્યાગ ન જ કરે, એમ આપણે સત્સંગ છે ને શિર સાટે પાલન કરવાનું. અને યાદ રાખવાનું લોક ધિકાર કરે, અરે સગા સંબંધી પ્રતિકૂળતા હોય એ આપણને સત્સંગમાં જવા ન દે, પણ છતાં પણ આપણે એ કેવું થવાનું છે એ ભગવાન અને સંતના શરણે એવા આપણે શૂરવીર થવાનું. જો આપણે કંઈ ઝઘડવાની વાત અહીંયા મહંત સ્વામી નથી કરેલી કે જો તમે સત્સંગ કરવા ન દે ને તો ઘરે ઝઘડજો, છૂટાછેડા લઈ લેજો અને બસ મંદિરમાં આવતા રહેજો સેવા કરવા માટે, એવું નથી કીધું. મહંત સ્વામી મહારાજે ક્યારેય તે એવા વાક્યો ઉચ્ચારેલા નથી. એ પછી એ આપણે એમના આશીર્વચનો જોઈએ કે આપણે આ સત્સંગ દીક્ષા ગ્રંથ તમે આખો વાંચો ને તો એમાં એક પણ શબ્દ એવો નહીં આવે કે બહુ ભક્તિ કે ભજન ન કરવા દે ને તો તમારી પત્ની સાથે ઝઘડજો,
તમારા બાળકોનો ત્યાગ કરી નાખજો અને મંદિરે આવતા રહેજો. આવું મહંત સ્વામી મહારાજ એ આપણને શીખવતા નથી. એ આપણને તો કહ્યું પ્રતિકૂળ સંજોગો આવે ને તો એમાં એડજસ્ટ થઈને સત્સંગ રાખવો, મૂકી નહીં દેવાનો, છોડી નહીં દેવાનો. જે સેવા કરતા હોય એ કરવી અને ધીમે ધીમે આપણે ભગવાનને પ્રાર્થના કરવી, જેથી ભગવાન જો સર્વ કરતા હરતા ભગવાન છે. એ તમારા પત્ની કે તમારા પતિ એ તમને સત્સંગ કરવા દે કે ન કરવા દે, સેવા કરવા દે ન કરવા દે, એના મનની અંદર વિચારો નાખનારા ભગવાનને સંત જ છે. એ સર્વ કરતા હરતા ભગવાન છે. તો જો આ વિચાર હોય ને તો આપણને ઝઘડવાનું મન ન થાય. પછી આ શ્લોક આપણે સાંભળીને આપણને એમ થાય કે ના ના, ગમે એવું ન થઈ જાય, ગમે એવી મુશ્કેલી ન આવે, હું તો છે ને ઘરનો ત્યાગ કરી નાખીશ, પણ મારે તો સત્સંગ ભક્તિ કરવી જ છે. તો એ આપણે ગૃહસ્થ જીવનની અંદર એવું આપણને કરવાની વાત મહંત સ્વામીમાં જે ક્યારેય કરી નથી. એટલે સત્સંગનો આપણે ત્યાગ કરવાનો નથી. ગમે એવા પ્રતિકૂળ સંજોગો આવે એ આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ, પણ સત્સંગનો ત્યાગ કરવો નહીં. આપણા જીવનની અંદર કોઈ પણ આપત્તિ કે મુશ્કેલી આવે ને તો એ કોની ઈચ્છાથી આવે છે? તો એ કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થ કે કોઈક સમયને આધીન નહીં, પરંતુ ભગવાનની ઈચ્છાથી આવે છે. ઘણી વખત છે ને મુશ્કેલીમાં આપણને એવો વિચાર આવી જતો હોય છે કે આટલી બધી અમે ભક્તિ કરીએ છીએ તો કોઈ દાડો વળ્યો કેમ નહીં, અને કેમ અમારા જીવનની અંદર એ સુખ નથી આવતું, સંપત્તિ નથી આવતી, ધન નથી આવતું, સારા સંબંધો નથી થતા. તો જો આવી આપત્તિમાં આપણને આવા વિચારો આવે છે ને એ વિચારો આપણને ક્યાં લઈ જાય? સત્સંગ છૂટી જાય ને ત્યાં તક સુધી લઈ જાય છે. આપણે એક ભક્તની વાત કરીએ કે જેના જીવનની અંદર કેવી આપત્તિ આવી. ચાલો હું તમને એ પૂર્વે એક પ્રશ્ન પૂછું કે તમારા એ ગમે ત્યારે જીવનની અંદર કોઈક એવો દ્વેષી વ્યક્તિ હોય કે જે બંદૂક લઈને આવ્યો હોય અને બસ તમને તમારી સામે બંદૂક આમ તાકીને ઊભો હોય અને એક ખાલી આમ સ્વાભાવિક રીતે ટ્રિગર જેમ દબે, અને એવી જ રીતે તમારી સામે કોઈ ઊભું રહ્યું, એવું કોઈ વ્યક્તિ, એવી પરિસ્થિતિ આવી છે? તો એવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવી નથી. પણ ગોરિયાદના હરિભક્ત હતા રણછોડભાઈ, એમનું નામ. હવે શાસ્ત્રીજી મહારાજના એ પોતે એમને સત્સંગ એમના થકી થયેલો, અને એકવાર સીમમાં પોતે આંતરિક દ્વેષીઓએ છાતી ઉપર બંદૂક મૂકી દીધી અને શું કહ્યું, જો આ કંઠી કાઢી નાખ અને શાસ્ત્રીજી મહારાજને મૂકી દે તો હું તને જીવતો જવા દઉં, નકર આઈનામ તારું મૃત્યુ નિશ્ચિત જ છે, મારા હાથે જ લખ્યું છે. હવે આવા સંજોગોની અંદર આમ મોત આમ છાતી ઉપર ચડી બેઠેલું, ત્યારે રણછોડભાઈએ આમ તો નમતું મૂકવું જોઈએ ને આપણને એવું લાગે, પણ નમતું ન મૂક્યું. અરે દ્વેષીએ બંદૂકનો આમ ઘોડો દબાવ્યો, પણ આશ્ચર્ય શું થયું, બંદૂકમાં ગોળી એક પણ ન છૂટી. અને એ જોઈને અવઢવલમાં અટવાયેલા એ દ્વેષીઓએ બંદૂક તપાસવા માટે છે ને રણછોડભાઈની છાતીથી અળગી કરી, અને ત્યાં જ અચાનક એક પછી એક 7 બાર એ હવામાં ફૂટી ગઈ. હવે દ્વેષીઓ પોતે એ અસમંજસમાં પડી ગયા કે આ રણછોડભાઈની આ કેમ આમ થયું અને આમની કેમ રક્ષા થઈ, અને એમની જે ગુરુ નિષ્ઠા હતી રણછોડભાઈની, એમને એ નમી પડે છે. તો આમ જો જે દુઃખ થાય ને એ ભલે થાય, એ રૂડા સ્વામીને આપણે ભજવાના છે. અને આ જીવન આવા ભક્તોમાં એ જીવનની અંદરથી આપણને દેખાઈ આવે છે. એટલે ઘણી બધી વખત એ યાદ રાખજો કે એ ભગવાન પોતાના ભક્તનું છે ને કોઈ દિવસ ખરાબ નથી કરતા. એ દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. એ કોઈક વખત કસોટી કરવા માટે દુઃખ આપે, તે કોઈક વખત આપણી કંઈક કસર હોય એ ટાળવા માટે પણ દુઃખ આપે છે. તો કોઈક વખત આપણા પ્રારબ્ધની અંદર એ સ્વાભાવિક રીતે મોટું દુઃખ લખ્યું હોય તો એ નાનું દુઃખ આપીને પણ એ પ્રારબ્ધમાંથી આપણને મુક્ત કરવા માટે દુઃખ આપે છે. કારણ કે ભગવાન તો શૂળીનું દુઃખ કાંટે મટાડે ને એવા ભક્ત વત્સલ દયાળુ ભગવાન છે. એટલે કોઈ દિવસ આપત્તિ કે મુશ્કેલીમાં છે ને આપણે પાછો પગ ભરવાનો એ નથી. તો આપણા જીવનમાં ભલે ગમે તેવા પ્રશ્નો આવે, પણ આ દરેક પ્રશ્નો વચ્ચે આપણે સ્થિર રહેવાનું છે. એકવાર છે ને વિદ્યાનગરના એક છાત્રાલયની અંદર ભણતો એક યુવાન, નામ એનું અનંત, તેના અધ્યાપકે છે ને ધમકી આપી કે આ તું તિલક ચાંદલો જે કરે છો ને
એ તિલક ચાંદલો કરવાનું નહીં અને કોલેજમાં એવી રીતે આવવાનું નહીં. અને જો તું આવીશ ને તો હું તને 4 વર્ષ સુધી પરીક્ષામાં નાપાસ કરીશ. હવે આવી ધમકી આપી. આ તો હવે શિક્ષણ પોતાનું કરિયરનો પ્રશ્ન. આવી પરિસ્થિતિ બને તો આપણે તો સ્વાભાવિક રીતે હતાશ થઈ જઈએ, ડરી જઈએ. પણ આ ધમકી સામે ખુમારીપૂર્વક એ ગરજતો એ અનંત નામનો એ સત્સંગી છાત્ર એણે અધ્યાપકને શું વાત કરી કે જો તમે મારા તિલક ચાંદલાને કારણે જ નાપાસ કરવાના હોય ને તો હું ગૌરવભેર તિલક ચાંદલો કરીશ. અને તમે જો નાપાસ કરવા માગતા હશો તો પણ નહીં કરી શકો, કારણ કે મારા સ્વામી બાપાની મરજી વગર એક પાંદડું પણ એ હાલતું નથી. અને બન્યું પણ એવું જ તે. પેલા શિક્ષક અધ્યાપક હતા ને એને તો બહુ ત્યાંને નાપાસ કરવા માટે ધમ પછાડા કર્યા, પણ ઉત્તર વહીના જવાબો એવી રીતે લખાયેલા ને કે એ નપાસ કરી શકે જ નહીં. તો જો આવી રીતે જો નિષ્ઠા પાકી હોય ને કે નહીં, મને ભગવાન અને સંતની મારી આજ્ઞા છે તો એ આજ્ઞા પ્રમાણે મારે જીવન જીવવાનું છે, તો બસ પછી આવી ગયું. જો આવી જ એક નિષ્ઠા એક બીજા ભક્તનો આપણે પ્રસંગ જોઈએ. સમઢિયાળા ગામના હરિભક્ત, નામ એનું વીરા શેલડિયા. હવે પોતે સત્સંગી થયા તે એકવાર પોતે કુટુંબ સહિત છે ને શ્રીજી મહારાજના દર્શન કરવા માટે હવે ગઢડા ગયા. અને એ વખતે લાગ જોઈને ગામના જે બધા મુખી હતા તો એ બધાએ વીરાભાઈના ખોડો હતો ને ત્યાં આગ ચાંપી દીધી. અને 5-7 દિવસ પછી તો આ વીરાભાઈ પરત ફર્યા અને ખરખરો કરવા માટે આ બધા દ્વેષીઓ આવ્યા, કારણ કે દેખાડો તો કરવો ને. એટલે કહ્યું વીરાભાઈ, આ તમે આ ગઢડા સ્વામિનારાયણના દર્શને ગયા તેમાં ભગવાને સારું શું કર્યું? અને આ સાંભળીને વીરાભાઈએ કીધું કે જો સ્વામિનારાયણે તો મારું બહુ સારું કર્યું છે. જો આ ખોવડા બળ્યા છે એમાં મારું ધાન્ય રહ્યું ને એમ નામ છે, અને સ્ત્રી પુરુષ તો ઉગાર્યા ને અમે, ભલે ઘર બળી ગયું બીજું કરશું. હવે આવા સમયે એ સામે ઓલા દ્વેષે બીજો પડકાર ફેંક્યો કે વીરા, લાકડાની માળા ફેરવ્યું તેમાં શું થયું? આ સુતાર ઘણા બધા લાકડા ફેરવે છે. હવે આ સાંભળીને વીરાભાઈએ એ સણસણતો જવાબ શું દીધો? જો શ્રીજી મહારાજની આજ્ઞામાં કલ્યાણ છે અને એમને માળા ફેરવવાનું કીધું છે, પણ જો એ કહે ને કે તમારા સૂતા સૂતા તમારા ઘરના વળા ગણવાના છે તોય સ્વામિનારાયણનું નામ લેતા જવું તોય હું તેમ કરું, એટલે તમારે એની ઉપાધિ કરવાની નથી. ત્યારે આવા શબ્દો એ દ્વેષીઓએ સાંભળ્યા ને ત્યારે એમના મોંમાંથી શબ્દો નીકળી પડ્યા કે ખરો ભગત છે આ તો જો આમ આપણે પૂર્વે કર્યો છે સત્સંગ જેણે, તજ્યો નથી તે ભય પામી તેણે. તો આવા તો ઘણા બધા પ્રસંગો દાખલાઓ છે એ આપણા નજર સમક્ષ રાખવાના છે. અને આ સત્સંગ રંગ રહ્યો ને એ ખરેખર અભંગ રાખવાનો છે, કારણ કે આ શાણપણાની શીખ રહ્યા ને એ આપણને એ જ એટલે જ નિષ્કાન સ્વામી આપણને કહે છે, માનો મળી છે મોટી વાત હાથ, આવી તે હેમ રાખજો રે કરી જતન, દિવસ રાત સુતા બેઠા રે સંભારજો રે, સાચો મળ્યો છે સત્સંગ અંગે, અચળ કરી રાખજો રે, રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર રાખજો રે. તો માનો મળી છે મોટી વાત, આ મોટી વાત મળી છે ને હવે આને આપણે સાચવી રાખવાની છે, આને આપણે જવા નથી દેવાની, ગમે તેવી પરિસ્થિતિ ન આવે. એકવાર યોગીજી મહારાજ છે ને મુંબઈમાં બિરાજમાન હતા, તે એમણે માણેકલાલ શેઠને છે ને આગ્રહથી કીધું તમે વાત કરો. એટલે એમણે વાત કરી કે હું છે ને યોગી બાપાના યોગમાં આવ્યો અને એમને આશીર્વાદ આપ્યા. તે આશીર્વાદ આપ્યા ને તો મન ધંધામ ખોટ ગઈ અને સભા તો બધી સ્તબ્ધ થઈ ગઈ કે આ શું બોલે છે, કારણ કે યોગીજી મહારાજ તો તોય છતાં પણ અલમસ્ત યોગી પોતે આમાં હસતા જ હોય છે અને એમની સામે જ જોતા હોય છે, પણ તોય આ માણેકલાલે આગળ વાત કરી કે જેમ જેમ આશીર્વાદ આપતા ગયા ને એમ ખોટ ધંધામાં વધતી ગઈ, પણ યોગીજી મહારાજે મારું બધું લઈ લીધું. પણ હવે જે શબ્દ બોલ્યા ને એ એમના અંતરના હતા કે મારા જીવમાં નિષ્ઠા પાકી કરી દીધી. એનો મને આનંદ છે. ભગવાન અને સંતની જો આ રીત રહીને અલૌકિક છે. ક્યારેક આપીને તો ક્યારેક લઈને પણ એ નિષ્ઠા તો કરાવે જ છે. તમે જો સાચા ભક્ત હોય ને, સાચા જો તમે મુમુક્ષુ હોય અને જો તમારામાં ખપ હોય ને તો ભગવાન અને સંત આવી રીતે રક્ષા કરે છે, આવી રીતે પરીક્ષા કરે છે. તો જો ભક્તને એ કંઈક મુશ્કેલી આવે તો ભગવાનની મરજીથી આવે છે
અને એના લીધે સત્સંગમાંથી પગ આપણે પાછો નથી ભરવાનો, એ વાત આપણને આ શ્લોકની અંદર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અને જો મહંત સ્વામી મહારાજ પણ આ શ્લોકનું નિરૂપણ કરતા, છેલ્લે આપણે આ વાત કહીને પૂરું કરીએ આજના તૃતીય દિનની પારાયણ. તો મહંત સ્વામી મહારાજ કહે છે કે કોઈક નિંદા કરતો હોય ને તો પોતે આમ ગુરુ ભક્તિનો ત્યાગ કરે ને પોતાની લાજ રાખવા માટે ભગવાનની લાજ જતી કરે. ભાઈ કે મુશ્કેલીના લીધે સત્સંગનો ત્યાગ કરે ને એ ભગવાન સ્વામિનારાયણનો ત્યાગ કરે. આવું કદાચ કોઈક કરે, પણ આ બધુંય આવવાનું છે, નિંદાથી થવાની છે, લજ્જાથી જવાની છે, ભાઈ મુશ્કેલીઓ પણ આવવાની છે. પણ જે આપણા એકાંતિક ભક્તો છે, શુદ્ધ મુમુક્ષુ છે ને, એ ક્યારેય નમ્યા નથી. તો જો આવી પરિસ્થિતિ તો આવવાની છે, એટલે બધી મુશ્કેલીઓનો સામનો કરીને છે ને દ્રઢ ટેક રાખવાની વાત આપણને મહંત સ્વામી મહારાજ એ પોતે આ શ્લોકની અંદર નિરૂપણ કરતા કહે છે. તો ખરેખર એ આપણે આવી ટેક રાખવાની છે, એ બોધ આપણને આ શ્લોકની અંદરથી પ્રાપ્ત થાય છે. ફરી વખત એ આપણે આ શ્લોકનું ઉચ્ચારણ કરીએ અને ફરી વખત થોડોક આપણે સારાંશ પણ જોઈએ, કારણ કે આજના દિવસે આપણે જે 121મો શ્લોક છે એ કોઈ સામાન્ય શ્લોક નથી. શિર સાટે સત્સંગની પાલનની વાત છે. તો હું લખે છે મહંત સ્વામી મહારાજ, નિંદા લજ્જા ભયાપદ્યભ્ય સત્સંગમ ન પરિત્યજ્યતે સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કહર્ચિતમ ગુરુમ. તો નિંદા કે લજ્જા કે ભય કે મુશ્કેલીઓના લીધે ક્યારેય સત્સંગ કે સ્વામિનારાયણ ભગવાન કે એમની ભક્તિ કે ગુરુનો ત્યાગ કરવાનો નથી. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર નિંદા કે લજ્જા કે ભય કે મુશ્કેલી આવે ને, ભલે આવે, પણ છતાં પણ અમે ખરા મુમુક્ષુ તરીકે એ અમારી જવાબદારી એ છે કે અમે સત્સંગ કે ગુરુ કે ભગવાન કે ભક્તિનો ત્યાગ ન કરીએ. એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો, અને તમને એ મન કર્મ વચને રાજી કરી શકીએ અને વિશેષમાં વિશેષ જોડાણ થાય એવા આશીર્વાદ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.